શાસ્ત્રીજી મહારાજ અટલાદરા મંદિરના સભા મંડપમાં બેઠા હતા અને હરિભક્તો તાંદળજાની ભાજી તમારા ઘરે બધાના ઘરે દરરોજ શાકભાજી કટિંગ થતું હશે. ફરી બગાડ ન થાય. આમ આવું કરો ત્યારે સમજો આનો અર્થ કે બગાડ ન થાય. દરેકના ઘરે દરરોજ શાકભાજી કટિંગ થતું હશે ને. આપણે તો શાકભાજી કરીએ ને તો ઠાકોરજી માટે કરીએ. ઠાકોરજી માટે જ મંદિરમાં થાય છે. અને જેનામાં ઠાકોરજી અંગો અંગમાં રહ્યા છે એ જ પુરુષ બોલે છે. એમની હાજરીમાં તાંદળજાની ભાજી તૈયાર બધા તોડતા હતા. એટલે બધાને એમ થયું કે સ્વામી હજી સભામાં નથી આવે ત્યાં સુધી આ કામ કરો અને કરતા હતા ને. પછી કહ્યું સ્વામી આવે છે ત્યાં આવતા ને મારા જેવા હોય ને ખટખટ કામ કર્યું ન કર્યું ફટાફટ માંડ્યા નાખવા માટે. અને જેવા નાખવા માંડ્યા ને ત્યાં સ્વામી આવી ગયા અને ભાજી બધી વીણવાની કરવાની થઈ ગઈ. ત્યારે શાસ્ત્રીમાં જ આવ્યા, આમ દ્રષ્ટિ કરી, સેવા કરતા, આના ઉપર પ્રસન્નતા બતાવી, સેવા કરી હતી, એની કદર કરી અને સેવા કેવી રીતે કરી હતી એની નોંધ લીધી. અને પછી ધીરે રહીને આપણા ડૉક્ટર સ્વામી કહે પોલાઇટલી કોઈને પણ કાંઈ કહેવું તો એને વાગે નહીં, પણ એ શબ્દની અસર થાય, એનો માહિલો જાગે એવી રીતે કહેવું. એટલે શાસ્ત્રીમાં કહ્યું કે આપ બધાએ ભાજી થોડી સરસ સમયનો સદુપયોગ કર્યો, બહુ સારું કામ કર્યું, પણ એ ભાજી ઉવારો ફેંકતા પહેલાં અહીં લાવો. એટલે ભાજી જ તોડીને પહેલાં કર્યા તો એ તો રસોડામાં લઈ જવાની હતી, પણ જે એના આપણે ભાષામાં કહે ને કે જેમાંથી ભાજી તોડી હતી એને સાવ ગુજરાતી ભાષામાં કે ડાખડા કહેવાય. એ દરેક પેલામાં સૌરાષ્ટ્રમાં જુદું કે ચરોતરમાં, ઉત્તર ગુજરાતમાં વળે કંઈક બીજું કહેતા હશે, પણ તમે સમજી ગયા બધા હું શું કહેવા માંગુ છું. એ આવી રીતે હોય જ્યાંથી પાંદડા તોડ્યા ને તો કોકમાંથી 2 પાંદડા રહી ગયેલા, કોકમાં આ રહી ગયેલું ને. આમ જુઓ ને તો સામાન્ય રીતે તમે જુઓ કે ઊંટ, બકરી કે જીરાફ, ઊંટ, બકરી કે જીરાફ જે ઝાડમાંથી પાંદડા ખાય ને અને પછી તમે જોવા જજો એ કાંઈ બચે એવું શાક થવું જોઈએ. આ તો બે એનું દ્રષ્ટાંત. એના કરતાંય શાસ્ત્રીજી મહારાજ જ્યારે ભાજી તોડે ને તો અંદર લાગે કે આને પાંદડું આવવાનું રહી જ ગયું હતું, ખાલી ડાળખું જ હતું. લીમડાની ડાળખી કહેવાય, નાની હોય ને એના બધા પાંદડા ખરી જાય ને કેવી હોય એવી રીતે ભાજીનો એક પાંદડું તોડે. આ આપણા ગુરુએ આવું એમના જીવનમાં, એ જ ગુરુનું બધું જ આબેહૂબ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે. અને એ જ યોગીજી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જીવનમાં આ જ વાત મળે છે. અને યોગીજી મહારાજે જ્યારે મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી આ બધાને દીક્ષા આપી ત્યારે હવે એ 51 યુવાનો દીક્ષા લેવાના છે. યોગી બાપા ગોંડલની અંદર વિરાજમાન છે. અને એ સમયને વિશે રાજકોટના 2 ધનિક, એટલે કે એ વખતે સુખી સંપત ગણાતા ગીધુભાઈ અને નારાયણભાઈ શેઠ, એમણે યોગી બાપાને કહ્યું બાપા આ બધા 51 યુવાનો દીક્ષા લેવાના છે, તો અમારી ઈચ્છા છે કે અમારે એમને રસોઈ જમાડવી છે, તો તમે કહો એની રસોઈ આપીએ. યોગી બાપાએ કહ્યું કે ઉનાળો છે, કેરીની સિઝન, વૈશાખ વદ બારસ, યોગી જયંતિએ બધાએ દીક્ષા લેવાના હતા. એના થોડાક સમય પહેલાંનો યોગી બાપાએ કહ્યું કે કેરીની સિઝન હોય તો કેરી માર્કેટમાં હશે, તો કે હા કેરી આવી ગઈ છે, તો કે કેરી લાવો. કેટલી કેરી જોશે? યોગી બાપા કે 25 મણ કેરી લાવો. રાજકોટથી 25 મણ કેરી ગોંડલ આવી ગઈ. યોગી બાપાએ કહ્યું કે આવતીકાલે રસની રસોઈ છે, તો બધા યુવકોને બોલાવીને કહ્યું કે આજે અમે કથા કરીએ ત્યારે વડીલો અહીંયા બેસશે અને તમારે બધાએ રસોડામાં જવાનું છે. રસોડામાં રસ કાઢવા માટેની એમણે જે સૂચના આપેલી, મોટા મોટા 4 તપેલા ગોઠવી દીધા, એ લોકોને કંતાન બાંધેલા, દોરીથી બધા કંતાનને પેક કરી દીધેલા. 1-2 મોટા તપેલાની અંદર કેરી મૂકવામાં આવી અને પહેલાં ધોવા માટે. કેરી ધોયેલી હોય એનાથી પછી આગળ જાય પ્રોસેસ, ફેક્ટરીમાં થાય ને, રો મટીરિયલમાંથી મટીરિયલ બનીને બહાર આવે. એવી રીતે યોગી બાપાએ બધું સમજાવેલું. પછી બેસી ગયા બધા લાઈનમાં. અને કોઈ પણ નવું કામ કરવાનું હોય ને એમાં તો આપણને બહુ આનંદ આવે. આપણે ગુજરાતી માટે કહેવત છે, ખબર છે? ગુજરાતી આરંભે મજા આવી જાય. કાંઈ એક દિવસ કરવાનું હોય તો પછી પરમેનન્ટ કરવાનું હોય ત્યાં પછી આપણે માર ખાઈ છીએ. ને બધા ગોઠવાઈ ગયા. યોગી બાપાએ કહ્યું તેમ ઘોળેલી ધોયેલી કેરી હોય એને ધોય ને પછી 2 જણા એવા અનુભવી હોય એની કહ્યું ઘોળવાની. મહંત સ્વામી મહારાજને કે તમને યોગી બાપાના અનેક પ્રસંગો છે, એમાંથી સૌથી વધારે કયો પ્રસંગ ગમે છે?
કયો પ્રસંગ કહે છે? આ કેરી યોગી ગોળવાળ બાપાએ કેરી ખોળી હતી, એ ખોળી દે આમ ખોળીને તો ઉપર ઉડી ગયા. બોલું બોલ્યું તો કે આમ ના કરાય, ઉપરનું આમ પડી રહે, આમ કર્યું તો નીચે બધું પડ્યું. તો બધાને જેને આવડતું ને આમ ખોળી કેરી ખોળે ને તો લગભગ 80% રસ એમાંથી નીકળી જાય, 20% છાલામાં ને ગોટલામાં રે એવી કેરી સરસ ખોળાય. એ કેરી ખોળી અને પછી બાજુવાળાને આપવાની હતી. એટલે આમ જેવું ગોટલું કાઢી આમ દબાવે તો અને આમ કરે ને તો બધો રસ લગભગ નીકળી જાય. પછી ગોટલા ઉપર થોડોક રહે. એ બાજુમાં એક તપેલા ઉપર જે કંતાન બાજુ હોય એના પર 3 યુવકો બેહારે, અને ગોટલું હોય ને ગોટલું અને કેરીનું જે છાલું હોય એને છોટલું કહેવાય. ગોટલું ને છોટલું ને આમ ઊંચું નીચું કરી અને પછી એમાં કોઈ પણ પ્રકારનો રસ ન રહે એટલે એક બાજુ છાલા નાખવાના, એક બાજુમાં ગોટલા નાખવાના, અને પછી આવી રીતે આખો પ્રોસેસ ચાલે. હવે તો સવારે 8:30 બેહારેલા ને 10 વાગ્યા, 10:30, 11 થયા ને છેલ્લે થાય ત્યારે શું થાય? પછી તો કામ પતાવવાનું હોય ને, એને અટ્ટપારા પટ્ટપારા ભાગ્યપારા તારા વારો તારા પછી એવી રીતે પછી તો છેલ્લે રહ્યું તો બધા જોવે કેટલી રહી કે હજી થોડી અડધું તપેલું છે, હજી અડધું છે, આપ જલ્દી કરો. પછી તો બધા માંડ્યા ફટફટ કરવા. અને થોડીક કેરી બાકી હતી ને ત્યાં યોગીજી મહારાજ પધાર્યા. યોગી બાપાએ યુવકોને આવી રીતે રસ કાઢતા જોઈને બહુ રાજી થયા કે વાહ, તમારા હાથનો રસ ભગવાન ઘનશ્યામ મહારાજ જમશે. રાજી થયા. પછી આવ્યા અને જોતા જોતા આવ્યા ને, તમારે પણ તમારા ઘરની અંદર કોક તમારાથી નાના કે મોટા હોય એને રોકવા કે ટોકવાનો સમય આવતો હશે. જરૂર રોકજો અને ટોકજો. બગીચાનો માળી હોય, એ ઝાડ હોય ને એને કોકને ટેકો આપે ને કોકને કટ પણ કરે, ત્યારે જ બગીચો બને છે, નહીંતર બગીચો ન બને. તો યોગીજી મહારાજ આવ્યા ને જોયું તો આજે છેલ્લે જે બધું થયું હતું ને ગોટલા ને છોટલા બધા, તો યોગી બાપા કે આપણે 13નું મુંડન કરાવીએ. અમારે 13ના દિવસે મુંડન થાય. જો કેટલાકને ટાળ પડેલી છે એને જોઈ લો તમે. એનું કેવું છે એ કે છોટલું ને ગોટલું એવું થવાનું છે. આમ પેલામાં ઘસીએ ને ત્યારે કદાચ એના ઉપર કીડી બેન આવે ને તો એમ કે અરે કંઈ ફેરો ફુકટ ફેરો થયો, એને પણ કાંઈ ન મળે. અથવા તો આપણા મુંબઈ મંદિરના કોઠારી સ્વામી છે ને, એ ગોટલી જ્યારે કેરી ચૂસે ને પછી એમાં ગોટલું છોટલું મૂક્યું હોય ને તો ખરેખર જોવા જેવું હોય. એની અંદર કીડી પણ આવીને પાછી જાય કે કોઠારી સ્વામી કે જાય જ નહીં. પહેલાં તો એને ખબર પડે કોઠારી સ્વામી છોટલી કોરી કરી છે ત્યાં કીડી જાય જ નહીં, કારણ કે એને ફુકટ ફેરો થાય. યોગી બાપાએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ રાજી ન થાય. શું કીધું? શાસ્ત્રીજી મહારાજ રાજી ન થાય. આ જેટલા પ્રસંગ છાતીમાં લખાય એટલા લખી લેજો. ઘરે જઈને જેટલા ઘરના સભ્યો બધા આવ્યા ને તો એકવાર આજે આ ગોષ્ઠી કરજો ને પછી ત્યાં ખરેખર કાગળમાં લખાવી લેજો. આટલું લખજો. અટલાદરામાં તાંદરજાની ભાજી, પછી દવામાં પેલું ઘી નાખ્યું એ, અને ત્રીજું એટલે નળિયા, 3 પ્રસંગ એના થયા. જેટલા ડૉક્ટર સ્વામીનું ટિશ્યુ પેપર. હજી મહંત સ્વામી મહારાજની વાત નથી કરી પણ એની તમને કરવા પછી કહું. તો એવું થોડાક લખી લેજો, એકમાંથી પણ યાદ આવશે. અને પછી તો તમે આવું ટિશ્યુ પેપર એક પ્રસાદીનું રાખીને ક્યાંક લટકાવશો ને તો બગાડ ન થાય. કે જે કંઈ તમારે સૂત્ર લખવું હોય, મારું તમારું આપણા બધાનું. આપણે અહીંયા નવું મંદિર એક હોલ કરવો હોય ને, હવે પછીના 25 વર્ષ પછી આપણે એક બીજો આવડો હોલ બનાવવો હોય ને, આપણા બધાના વધારાના ખોટા ખર્ચાથી હોલ બની જશે. જા એટલી બચત થવાની છે. થાય કે ન થાય? આપણે આગળથી કોઈક માગે તો કે ક્યાંથી આપવું? કાંઈ જ આપવાની જરૂર નથી. જે ખોટું જાય છે ને એને જ અટકાવીને પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 વાર. પાપ ન કરીએ ને તો પુણ્ય જ કરેલું છે. ખોટો ખર્ચો બચાવીએ ને તો કેટલું દરરોજ જાય છે. તો આવી રીતે યોગી બાપાએ કહ્યું. અને પછી તો બધાએ પાછા યોગી બાપા તો ત્યાં બેઠા અને ત્યાં બેસી અને બધાની સાથે સેવામાં લાગ્યા. એટલે બધા તો બાપા પોતે જ સેવા કરતા તો દર્શન થયા, આનંદ થયો. અને ફરીથી પછી કે યોગી બાપા કે આવો આમાંથી છે ને આ ગોટલાને છે ને ઉપર અગાસીમાં નાખી આવો. હજી તો 2 કલાકનો ટાઈમ છે, ત્યાં સુધીમાં કલાક થાય ને એટલે પછી આમ ફેરવજો. એટલે ગોટલા ઉનાળાની વૈશાખની ગરમી તો અમારે ઓવન જ કહેવાય. અમારે ત્યાં 47 ડિગ્રી હોય ને તો ઓવન, અગાસી તો ઓવન જેવી જ થઈ ગયેલી. એમાં તો અડધો કલાકમાં ગોટલાનો જે કંઈ રસકસ હોય ને સૂર્યનારાયણ પોતે જ બધું ચૂસી લે. અને છાલા છે ને
એ જાઓ ભક્તિ કિશોર સ્વામીને આપી આવો, ગૌશાળામાં ગાયોને ખવડાવશે. અને ગોટલી જ્યારે કલાક દોઢ કલાક તમને લાગે સુકાઈ ગઈ એટલે પછી રસોડામાં જઈ ચૂલામાં એને શેકવાની, શેક્યા પછી આમ તોડવાની, અને તોડેલી ગોટલી ઠાકોરજીને ધરાવીને લાવજો પ્રસાદીમાં. બપોરે જમ્યા પછી બધાને મુખવાસમાં આપશું. આ પ્રસંગ મેં તમને એક કહ્યો, હજી બીજા કહેવા છે, પણ આને આપણે જોઈએ આગળ. આને કંજુસાઈ કહેવાય કે કરકસર? કરકસર. કરકસર કહેવાય. આને કંજુસાઈ કહેવાય કે કરકસર? કરકસર. કરશો કર કસર. કરકસર. શું કીધું છે? હું કહે છે? કરકસર. કર કસર. કોને? બીજાને? કોને કહે છે? તું પોતે કર કસર. કસર કરે ત્રેવડ ત્રીજો ભાઈ. આપણે પોતે જ બે માણસ, તમારે લગભગ 2 જણા જશે ઘરમાં. આ મોટા ભાગે અહીંયા બેઠા ને, 2 ઇઝ કંપની 3 ઇઝ ક્રાઉડ. 2 જણા તો 2 જણા જો આવી રીતે કર કસર કરે ને તો ત્રીજો એક વ્યક્તિ એમાંથી પોતાનું જીવન ગુજરાન કરી શકે.